પછી કહી દે પણ કાલ સવારનું કહું છું તોય ન્યાય નું કરે છે. બે દી પછી લઈ જાજે ને તો કોટવાળ હા તું નિરાત રાખ, હું એને સમજાવું છું. સમજાવી દે. કેમડિયા, તને કહ્યું ને કે આજે મારી પાસે ન્યાય આપવાની ફુરસત નથી, એટલે મારે મેળામાં જવાનું મોડું થાય છે. કાલે સવારે આવજે, ન્યાય જરૂર. શું કહ્યું મહારાજ? આપને મેળામાં જવા માટે જવું છે એટલે આ ન્યાય આપવાની ફુરસદ નથી. તો મહારાજ એમ કરો, આ ગાદીથી નીચે ઉતરો, કોઈ સારા ન્યાયાધીશની નિમણૂક કરો, એટલે એમ જેવા ગરીબને મહારાજ ન્યાય મળે. અરે ખીમડિયા, તું આ ઢેલડી નગરના ઠાકોરને ન્યાયના પાઠ ભણાવે છે અને કહે છે કે ઢેલડી નગરની ગાદીએથી નીચે ઉતરી જાવ. તો ખીમડિયા, હવે તો હું તને કહું છું કે ન્યાય તને આજે પણ નહીં મળે, કાલે પણ નહીં મળે, ક્યારેય નહીં મળે. તારાથી થાય કરી લેજા. મહારાજ આપનો આખરી અને અંતિમ નિર્ણય જ છે. જરૂર. તો મારો પણ આખરી અને અંતિમ નિર્ણય સાંભળો કે આજથી ને અત્યારથી મરનારા મારી બેન સંપાની આ રાખડીના સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી મને મારી બેન સંપાના ખૂનનો ન્યાય નહીં મળે ત્યાં સુધી હું તમારી સામે મેદાને પડીશ. અરે ખીમડિયા, 12 વટા ખેલવા તારા જેવા છોકરાઓની વાત નથી. હજી કહું છું, જીવતું રહેવું હોય તો ચાલ્યો જા. તો મહારાજ હવે તાતી તલવાર સમકતા ભાલાને તીર સામે આવજો મેદાને, એટલે આ ખેમડિયાની ખબર પડે મહારાજ. ખીમડિયા, હજુ કહું છું કે જીવતું રહેવાની ઈચ્છા હોય તો અહીંથી ચાલ્યો જા. હા અને તારાથી થાય કરી લે. મહારાજ, એ તો હું શાલિયો જવાનો છું, પણ આજે જતા જતા એટલું કેતો જાઉં છું કે હવે ઢેલડી નગરના ઢોલિયે જાગતા હુજો. જો તમારા રાંધેલા ધાનને ન રજડાવું તો મહારાજ હવે કરી લેજે, તારાથી થાય જા. એ ભાઈ, તારી બેનને ફ્રીજમાં મૂકી દેજે અને એમણામ ઘીહોળા જેમ પડી રહે, સવારે ન્યાય લઈ જાજે. હાલો બાપુ, મેળામાં. હા, મેળામાં બહાટી પડે છે. હાલો. હા, આ મેળામાં જવાનું મૂડ ભાંગી ગયું. કા આ લાશ સામી મળી ને. હવે બાપુ તમે અહીંયા બેહો, હું તમને વાત કરું. જો બાપુ, આ આવડું મોટું ઢેરડી નગર, એમાં મરણ પરણ આ બધું હાયલા રાખે. હવે તમે મેળે ન આવો તો ઓલી મોજડી વાળી કોટવાળ વાહ. હા કોટવાળ, હા એ તારી વાત હાસી છો. હા ઓલી મોજડી વાળી મારી વાત જોતી. હા હાલ હાલ. હાલો. જોતો ખરા કેવો મેળો જામ્યો છે. અરે બેન, આવો મેળો તો કોઈ દિવસ જામ્યો નથી. એવો મેળો જામ્યો હો. અરે બેન, તારો તો જો. હા હા હા, એમાં આ ઢીંગલા તો જો કેવા. ના, ફદરમાં નથી બેહું. ફદરમાં અમને બીક લાગે. હા હા, કેવો સરસ મજાનો મેળો. આપણા મહારાજ કોણ કે રાવત રણસિંહ બાપુ માણેક ચોકની અંદર ઇનામ જાહેર કર્યું છે.
જે સારા રાસ ગરબા બોલે ને એને બાપુ ઇનામ દેવાના. તો બેની તું ગા તું ગા. તું ગા શું કરો? ચાલો હું ગાવ અને તમે પાછળથી ઝીલજો. પણ કહેવાનું એક જ કે જો કે બે રાસ ગવાય ત્યારબાદ સભાની અંદર ઝોલી ફરે છે. ઝોલી ફરે છે, ફૂલની તો ફૂલની પાકડી, જે કાંઈ પૈસા થાય એ બધા પૈસા અહીંયા રહેવાના છે. અહીંયા જો કે તમે ખૂબ મોટા ભાડુકિયા. ખૂબ વરસ્યા છો. મોટા પાડુકિયામાં જોકે જે કાંઈ પૈસા આવે ડોલીમાં ઝોલીમાં જે કાંઈ પૈસા આવે રણુજા મંદિર ધૂપમાં જાય છે સમજ્યા. એટલે ફૂલની તો ફૂલની ભાખડી વરસજો. અને એમાંય સમજ્યા કવિરાજનું પાત્ર અમારે જયેશભાઈ સરસ મજાનું ખૂબ આનંદ કરાયો અને હું તો એની ભેગું બહુ રમ્યો. હા, માનને ખાતર મિત્ર સર્કલને માનને ખાતર ઈ ઉતર્યા નક્કી ના જ પાડતા, પણ સારું ભજવું. હવે ઝોલી સભાની અંદર ફરે છે અને બે રાસ બોલી આપણે ઘણી આનંદ કરવી. હવે એ ગોરી રાધા દી એ પૂછે એક વાર એ કૃષ્ણ તમે કેમ બન્યા કાળા. એ ગોરી રાધાજી પૂછે શિવા કૃષ્ણ તમે કેમ બન્યા કાળા. ઓહો કાનુડા, ઓહો રાધાજી, ઓહો રાધાજી. એ દુનિયાના તારણહાર દાદાજી અમે હા, જમાવટ, હા. કેમ બન્યા કાળા. એ જળ જમનાના અમે ભરવાન જાતા. એ કાળુડાના અમે નાથવાન જાતા. એ લાગી અમને મૂંગફળી વરા દાદી અમે કેમ બચકાલા. હે રાધાજી પૂછે એક વાર કૃષ્ણ તમે કેમ થયા કાળા. હે રાધાજી પૂછે એક વાર કૃષ્ણ તમે કેમ થયા કાળા. એ યમુનાના પાણી જતા રે કાનાને હા. જોયા. યમુનાના પાણી ગયા રે કાનાની હે જોયા. યમુનાના પાણી ગયા રે કાના જોયા. એ પીલા રે પીતાંબર પીલાય અમારા મનડાને હે રા. પીળા રે પીતાંબર પહેર્યા અમારા મંડળા રે હૈયા. એ પીલા રે પીતાંબર પીલા એ કાના એ પીલા રે પીતાંબર પીલાય અમારા મનડાને રા. પીળા રે પીતાંબર પહેર્યા અમારા મંડળા રે હૈયા. અમારા કાળજ કોર્યા રે હા. સદબુદ્ધ ખોયા. અમારા કાળજ કોળ્યા રે સાધને જોયા. યમુનાના પાણી જતા રે કાનાને જોયા. યમુનાના પાણી ગયા રે કાના જોયા. જવા જામોજા આ જમાવટ હા, આ જમાવટ હા, આ મોદી હા, આ મોદી હા, આ મોદી હા. એ આ ચાલ સાઉન્ડ હા. એ ચાલ ખેતક કાળી તારી એના ઉપર
એ ચાલ છે તને કારી કારી એના ઉપર જાવું વારે એ ચાલ છે તત્કાલી કાના એના ઉપર જાવું વારે એ ચાલ છે તને કારી કાના એના ઉપર જાવું વારે અમે ગઈ મતી માતી રે સુબોધ ખોયા હા જમા બેટા હા મોટા પાણી જોયા રે કાનાને જોયા હા સંજયભાઈ ની બોલ મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે આ મેળાની જમાવટ કાના મારા લાગો કાળા કાના તમે લાગો કાળા રે કાનુડા મુરલી વાળા રે કનૈયા મોરલી માડા કનૈયા મોરલી માડા રે મીઠી મીઠી મોરલી માડા રે તમે લાગો વાલા 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 તમે લાગો વાલા રે કાનુડા મુરલી વાળા રે હા આ જમા બેટા હા એ છટકી રે મારા માખણની મટકી છટકી રે મારા માખણની મોટકી એ ઊભો છે ઓલો કાનોડો અટકી આ મોજા ઓ નંદજીના લાલજી કારા કરસનજી હે નંદજીના લાલજી કાળા કરસનજી ઓ નંદજીના લાલજી કારા કરસનજી હે નંદજીના લાલજી કાળા કરસનજી કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે હા જમા બેટા હા કાળી વાદળડી તને દીન મૂદ બેઘડી નાચી લેને રંગ મોરલા અડી વાદળની તને નમોર બે ઘડી કનાચી લેને રંગ મોરલા ઓ એ જાય છે મારી સહેલીનો સાથ જો બે ઘડી તું નાચી લેને રંગ મોરલા જાય છે મારી સહેલીનો સાથ જો બે ઘડી કનાચી લેને રંગ મોરલા બાર બાર મહિને પાછા આવશું ને બે ઘડી નાચી લેને રંગ મોરલા હા ખોડલ સાઉન્ડા એ બાર બાર મહિને પાછા આવશું ને ઘડી નાચી લેને રંગ મોરલા બર વર્ષે કાના આવસુર બે ઘડી કનાચી લેને રંગ મોરલા હે મારા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હે મારા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હા અમે આ કોણ કૂતરો આવ્યો છે? હડકાયો કૂતરો થયો લાગે. હે બુકાની ધારી મેળાનો રંગ ભાંગનાર તું કોણ છે? મેલડી નગરના ઠાકોર ન ઓળખ્યો હોય તો ઓળખ. ગઈ કાલનો ખેમરિયો આજનો બારવટિયો. ઓહો બાપુ, આ તો ઓલું ખીમડું. હા, મેલડી નગરના ઠાકોર ગઈ કાલે લીધેલ પ્રતિજ્ઞા કઈ તમારો મેળો તે મેળો નહીં પણ રણ સંગ્રામ છે. જોઈ લ્યો મેદાન ખાલી છે. હવે તો ખીમડિયા હજુ કહું છું કે તારે જીવવાની ઈચ્છા હોય તો અહીંથી ચાલ્યો જા. મહારાજ પાછો જવા માટે તો આવ્યો નથી. આવ્યો છું એક જ ઈચ્છાથી કે મારી બેન ચંપાના ખૂનનો ન્યાય આપો. ન્યાય એટલે સોતરે પાછો ચાલ્યો જાય, નહીતર પડો મેદાને એટલે ખેમરિયાના કાંડાની કવતની ખબર ઓ પડે. ખીમડિયા
નજર નાખું આકાશમાં તારાઓ ખરી જાય છે. અરે નજર નાખું આકાશમાં તારાઓ ખરી જાય છે. પાટું મારું પથ્થર પર તો પથ્થર પણ ફાટી જાય છે. તારા જેવા મારા પગમાં કચડાય છે. હજુ કહું છું ચાલ્યો જા. મહારાજ જ્વાળામુખી ફાટ્યા પછી મોટા ચડતો નથી. હવે તો વિશ્વાસ તમારા ઉપરથી ઉઠી ગયો છે. તે વાતથી મળતો નથી. આવો મેદાનમાં એટલે ખેમરિયાની ખબર પડે મહારાજ. આવો મેદાન. આવો મેદાન. ઓ ભાઈ, ઓ ભાઈ. બાપુ પેલા પસ્તી વીણી લ્યો. પેટી માસ્ટર બાપુ હાલો ભૂલકાઓ લઈ લ્યો. કસરાઈ જાહો તમે. આની કોઠી આ ત્રણ ચાર છે. બાપુ તમ તમારા વિહામાં ખરો. હું સૌને શીતળામાંનો દીધેલો. હા અલે ભાઈ કેમનું જાવું? યુદ્ધ કરવું છે. તું યુદ્ધમાં નો હાલ. લપસણીના પેટની અગાઉ પડી ગઈ. યુદ્ધમાં તો વૈડે જોઈ તારા જેવા ન હાલે. મોકલ મહારાજ. મારા હું તને કઈ વાંધો છે? આમાં હવે કાંઈ નથી. તું મહારાજને મોકલ. તું ખોટો બલીનો બકરો બની જાય. મારાથી બી ફાટી મરસ. તો આવ મેદાનમાં. લ્યો એલા તલવાર મારતા નથી આવડતું. સીધો ડૂટીમાં ઘા કરે. આમાંનો મજા. કોટવાળ રણ મેદાનમાં તો ગમે ત્યાં ઘા હોય. તારા જેવા નો સાલે વયો જાય. એક બાજુ કહું છું. સિંહના ઘા સાત્ય હોય, આયા નો હોય. આવી જા. આવ મેદાનમાં. લાઈ તો ભાઈ એક બીડી લાઈ તો. કાંટો આવી જાય તો ખબર પડે ને. હજી એક વાર મજા આવશે. એક વાર એ કોટવાળ, હા બાપુ આ ક્યાં વાગે છે? એ હોકરામ વાગે. હાટ ના ફટ. તે તો ઢેલડી નગરનું પાણી લઈ દીધું. એ બાપુ તમે હવે ઉજળું કરજો. આવ ખેમડિયા મેદાનમાં. આજ ઢેલડી નગરનો ઠાકર રાવત રણસિંહ અને એનો કોટવાળ મારા પંજામાંથી સટકીને જાય છે. પરંતુ જઈને કેટલેક જશે. સાલ તેનું પગ. હા ચાલો કોટવાળ નફટ ક્યાં ગયો? કોટવાળ તણાક્ષીઓ કરી નાખ્યો બાપુ. તણાક્ષીઓ. કા બાપુ સીધો ઉભો રહે. તમને કેવા ચીમડીએ ઠમઠોર્યા. હા તમને. ક્યાં વયો ગયો? હું તો અહીંયા ઊભો હતો. દેખોત નહીં ગયા. એ વા પીલો રાડો ઊભો હતો. આડો. હા મને માર્યું એનો મને કાંઈ વાંધો નથી, પણ તમને ખીમડીએ કેવા ઠમઠોર્યા. નો કહેવાય. અહીંયા હા એવું બધાયને કહેવાય પછી? નો કહેવાય. હવે નહીં કહું.
આપણે બે ની વાત આપણે બે ભેગી જોવી હવે ન કહું ને. બરાબર ને? પણ આમ જો હા એ હવે બહુ વધી નથી ગયો વધી ગયો છે ને, તો શું કરશું? એની માટે મારી પાસે યુક્તિ છે. દિમાગ લગાવાય ને કઈક હા દિમાગ લગાવવો પડે. લગાવ દિમાગ લગાવ હા લગાવું. લગાવ દિમાગ. જો બાપુ, દેરલી નગરનું લગધીરગઢ ગામ, હા, એમાં માથા ભાઈ જીવન જીગો બે ભાઈ હગા જીગો હગા ભાઈ, લગાભાઈ. હા, ઈ જીવન જીગો જો આ મેઘપરની બજારમાં હાલે ને હા તો મેઘપરની બજારની દુકાન બધી બંધ. એવા માથા ભાઈ. આવા માથા પર અને જીવન જીગો બે એકલા બજારમાં હલવાય આવા. અને બાપુ ઈ જીવન જીગો જો બસમાં બેહે ને તો ડ્રાઈવર કંડક્ટર ઉતરી જાય અને જીવન જીગો બે હલવાઈ જાય. આવા માથા ભાઈ, આવા માથા ભાઈ. હા, આવા માથા ભાઈ છે. બોલાવું? તો એક કામ કર હા હા તો એમ કર હા જીવા અને જીગા ને હા લગદીર કરી દીધું તેડતો આવી હા અને કહેજે કે અમારા ઠાકોર રાવત હરસિંહ બાપુએ તમને બરાબર તેડાવી. છે બાપુ. જલ્દી જાઓ. ઠેક લ્યો, હું જાઉં છું. થેન્ક યુ. અરે કોટવાડ ગયો છે જીવા અને જીગા ને તેડવા, તો ચાલ આરામ. હું કોણ કલકદર ગઢનો માથા ભારે જીવો 12 ગાવ સુધી મારા નામની હક વાગે અરે ભૂકે ઉડાડું પહાડી અભિમાન મારું છે. કોના બાપની તાકાત છે કે જીવા સમત થાય છે? કોણ છે હાજર? હાજર હાજર મોટા ભાઈ, જીગો હાજર છે. અરે જીગા, આવો મોટા ભાઈ. મેં સાંભળ્યું છે કે ઢેલડી નગરની અંદર આપણી નાતમાં એક દાડેલ નામની કન્યા છે. બરાબર છે મોટા ભાઈ. અરે જીગા, આવો મોટા ભાઈ. એ દાડેલ બહુ રૂપવાન છે. બરાબર છે. તો જીગા, આવો મોટા ભાઈ. તું અત્યારે જ આ મારા નામની ચુંદડી લઈને જા અને દાડેલને કહેજે કે આ મારા મોટા ભાઈ જેવા ભાઈની ચુંદડી છે. બરોબર છે મોટા ભાઈ. એ રૂપ સુંદરીને તમારા નામની ચુંદડી ઓઢવી જ પડશે. અને અરે જીગા! આપણા લખદીર ગઢના પાણી ભરવા જ પડશે. માટે મોટા ભાઈ હું હમણાં જ જાઉં. સાંભળ જીગા, આવો મોટા ભાઈ. જોયા દાડલ પ્રેમથી ચુંદડી ઓઢે તો ભલે, નહીતર બળજબરીથી બરાબર છે મોટા આ ભાઈ. જીવાની ચુંદડી ઓઢાડીને જ આવજે. બરાબર છે મોટા ભાઈ, હું હમણાં જ જાઉં છું. તો જા જીગા. જીગો ગયો છે દાડલ ને ચુંદડી ઓઢાડવા. તો ચાલ અત્યારે હું રામ. બોલ રામચંદ્ર ભગવાન કી જય. એ સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ એ તમે મારા તારણહાર. યાદ મારી રાખની રે હરધી રે પવન ગણ સાંભળજો ગુરુજી. જય 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 જય. એ એવા ઊંડા રે એ સાગર ની હંસલા નીરગણા ગુરુજી. ઓહો. એ બેડી મારી, એ મારી બેડી એ બેડી મારી કેમ કરી ઉતરી માં.
મહારાજ એ સતગુરુ એ હરિગુરુ એ સતગુરુ તમે મારા તારણા હરિગુરુ એ હરિગુરુ તમે મારા તારણા યાદ મારી રાખની રે આવતી રે પવન આંબળજો ગુરુજી હો જી એ લેર ગગન માલાજી રે મને સતગુરુ મળ્યા સતગુરુ મળ્યા મારા ભેરાની ટળિયા એ લેર ભજન માં લેર ગગન માલાજી રે મને સતગુરુ મળ્યા ઘટડામાં ધોતું જાગી રે મને સતગુરુ મળ્યા લેર ગગન માલાજી રે મને સતગુરુ એ મને સતગુરુ એ મને સતગુરુ એ ભક્તાણી બંધ કર તારા ભજન પવાડા અને કહે તું કોણ છે? મારું નામ દારલદે છે. તમે કોણ છો ભાઈ? અરે હું લખદીરગઢનો માથા ભાઈ રે જીગો. પણ કહે તું કોણ છે? મારું નામ દારલ. શા માટે આવ્યા? અરે મારા મોટા ભાઈના નામની ચુંદડી ઓઢાડવા આવ્યો છો. એનો શું જવાબ છે? ચુંદડી? અરે ચુંદડી તે મોય મેં ઓઢી લીધી. પણ કોના નામની? મારા અલગ ધણીના નામની. શું કહ્યું? ચુંદડી મેં ઓઢી લીધી મારા અલગ ધણીના નામની, અને કોઈ ભીને પરાણે ચુંદડી ઓઢાડાતી નથી. આ સુંદરીનું અપમાન. એ મેં તો ઓઢું રે એ મેં તો ઓઢું રે પાને તર સુંદર શામનું રે. પાને તર ઓઢી શ્રી પાને તર ઓઢી નિસરી પાણી ડાબરવાની નીહળી મારા બે ડલિયા હું તારે કુંવર કાનજી રે. એ તો ઓઢું રે પાને તર સુંદર શામનું રે સુંદર શામનું રે સુંદર. એ ભક્તાણી તારે ચુંદડી તો ઓઢવી જ પડશે અને અમારા લખદીરગઢના પાણી ભરવા જ પડશે. માટે હું અત્યારે તો જાઉં છું. તમારા ભાઈને જઈને કહી દીજો કે માન ગણો તો માન અને અપમાન ગણો તો અપમાન. આ બાજુથી રામદેવ પીર મહારાજની ફરમાઈશ બે કડી લઈ લો. એ લીલા પીલા તારા ને જાફર કે લીલા પીલા તારા ને જાફર કે એ લીલા પીલા તારા ને જાફર કે લીલા પીલા તારા ને જા એ લીલા રે પાટે પધારો મારા રાણો જાના પીર રામ દે. ઓ રામા એ મારા બીજના ધણીને સમરું મારા બીજના ધણીને સમરું. એ મારા બીજના ધણીને સમરું મારા
ધનવાદ એ પીર બિના ગાયું ના એ ગોવા જય રામાધણી જય રામાધણી જય રામાધણી એ પીર મારા નોધારા નાયા હાથો રે ધણી રે મારો પીર રામદેવ હાથો હાથો ખંભે કમળ તે હાથમાં ગેડિયો એ પીર મારા એ પીરજી મારા એ પીર મારા નો તારા નાયા એ ધન બાવાજી હાથો રે ધણી રે મારો પીર રામદેવ હાથો હાથો મધ દરિયે રે પુકારે વાણિયો રે એ વાત મધ દરિયે રે પુકારે વાણિયો એ ડૂબતા બચાયા એ નાવા ડૂબતા બચાયા એ ये धन बाबाजी हाथो रे धनी मानो वीर रामदेव हाथो 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 रे धनी रे मानो वीर राम बोल रामदेव वीर महाराज આ નિલેશભાઈ લાડુનું ભાત પર ભજવી રહ્યા છે એને આ સભામાંથી 200 રૂપિયા બક્ષિસ આપવામાં આવે છે અહીંયા ખાલી બે કડી એ સાહેલી હું તો એ વરી રે વરી મારા અખંડ વરને વરી હું તો અખંડ વરને વરી હાલ યબા એ સાહેલી હું તો વરી રે વરી મારા અખંડ વરને વરી હું તો અખંડ વરને વરી જાઓ
વડ પુરુષનો સંગડો ન કરી હરી આ જયેશભાઈ આ વડ પુરુષનો ભાઈ સંગડો ન કરી હરી એ તો પાડે વચનમાં એ સાહેલી અમને ભાગરે મળ્યો એ મળ્યો આવા મહાન એ સાહેલી અમને ભાગરે મળ્યો क्या बात साधुरे पुरुषनो संग अमने साधुरे पुरुषनो संग ए आ संत छटको लाग्या विना बड़े नहीं संत એ પણ સંત છટકો લાગ્યા વિના એ જોને કે મરી ગઈ કીર્તાર એ પણ ઈયળ માંથી ભમરી બને એ તો નરને કેટલીક વાર તો સંત સંગુત ને તું બડા क्या बात હટ હટ ઓ એક સવા એ તારે પણ બોલે નહીં અરે ઈ તો તારા પરનો પ્રવાહ આ નથી મફતમાં એ મળતા એના મૂલ ચૂકવવા રે પડતા સંતને આલા સંત પનાર એ ભાઈ નથી મફતમાં મળતા એ ભાઈ નથી મફતમાં નથી મફત હા પાણી ગયા તારે બેની અમિતા